આજરોજ અમે અહીંયા કમિશનર સાહેબને મહાનગરપાલિકામાં આવેદન આપવામાં આવ્યા છીએ. અમે ભારતનગર રવિ પાર્કના રહેવાસીઓ છીએ. અમારી ત્યાં ઘણી સમસ્યાઓ છે. પાણી, રોડ, રસ્તા, ગટર, સફાઈ, ગંદકી અને ભૂગર્ભ ગટરના જે કામ ચાલે છે અત્યારે ત્યાં આડેધડ, એ લોકો ગમે એમ ખોદકામ કરી અને ચાલ્યા જાય છે અને સરખી રીતે પાછું ભરતી નાખતા નથી. મોટા મોટા ખાડા પડે છે અને ત્યાં અમને પાણીની લાઈન તોડી નાખે અને પછી અઠવાડિયા સુધી રિપેર કરતા નથી. અમારે પાણી 8 દિવસે પણ નથી આવતું. અમને એકાંતરા પાણી આપવાને બદલે 4 દિવસે પાણી આપે અને 4 દિવસ પાણી આપવા હોય જો લાઈન તોડી નાખે ભૂગર્ભ ગટરવાળા, તો એ લોકો પાછા ઘડીકમાં રિપેર કરતા નથી. એટલે અમને 8 દિવસ પણ થઈ જાય તો અમારે પીવાનું પાણી ક્યાં લેવા જવું? કમિશનર સાહેબને અમે રૂબરૂ મળીને આવેદન આપ્યું અને કીધું કે અમને એકાંતરા પાણી આપો, અમારા રોડ રસ્તા રિપેર કરો, સરખા સમથળ કરો, ખાડા બૂરો, કારણ કે રોડ હજી તો ડામર રોડ થાય એમ નથી. ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. 2 વર્ષથી અમે આ જ પરિસ્થિતિથી હેરાન પરેશાન છીએ. છતાં અમારી માગણી આ લોકો ધ્યાનમાં લેતા નથી, અમારી સમસ્યા દૂર કરતા નથી. કોઈ લોકો શાસક પક્ષ હોય એ પણ ધ્યાન નથી આપતો. તો પછી અમારે ક્યાં જવું, કોને કહેવું? એટલે અમે જો અમને આ માગણી અમારી પૂરી નહીં કરે 10 દિવસમાં, તો અમે હમણાં ઉપવાસ ઉપર ઉતરશું.